પ્રાપ્ત માહિતી અનુસાર મુજમવડા ખાતે રહેતા ઉર્વશી કુંવર શેખને કોલ આવ્યો હતો કે તેઓના મિત્રની સ્થાનિક બિલ્ડર સાથે બોલાચાલી થઈ છે અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, જેથી ઉર્વશી કુંવર અને લક્ષ્ય ટ્રસ્ટના અન્ય સદસ્યોને મદદ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા। સાથીની મદદ કરવા ઉર્વશી કુંવર સહિત અન્ય કાર્યકરો પોલીસ મથકે પહોંચતા પીએસઆઈ બીજી ભરવાડે તેઓને રોક્યા હતા અને એક વાહન પર 3 સવારી કેમ આવ્યા છો તેમ કહીને અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરીને ઉર્વશી કુંવરને લાફો ઝીકી દીધો હતો। પોલીસ મથકે બનેલી ઘટનાને લઈને ટ્રાન્સજેન્ડર સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો, જ્યારે પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરીને પોલીસ મથકમાં જ ફરિયાદ આપવામાં આવી હતી। લક્ષ્ય ટ્રસ્ટના ટ્રાન્સજેન્ડર સમૂહ દ્વારા પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવાઈ છે। અમે અટલાદરા પોલીસ ચોકી પર આવ્યા હતા। हमारा ऑफिसના સ્ટાફ જોડે એક ક્રાઇસિસ થયું હતું। એ રિલેટેડ અમે સાહેબને મળવા અંદર ગયા તો ઉતાવળમાં અમે લોકો એક ગાડી પર 3 લોકો આવ્યા। તો સાહેબ કહે કે તમારું ચલન કપાસશે, તમે 3 સવારી અંદર આવ્યા કેવી રીતના? પીજી ભરવાડ સાહેબ આવું બોલ્યા। તો અમે એમને કીધું કે સારું, અમે ચલન આપી દો, અમે ભરવા તૈયાર છે। તો એ પછી ડાયરેક્ટ ઉઠાઈને અસલી નકલી કરવા લાગ્યા કે તમે નકલી છો, તમે છક્કા છો, તમે નકલી છો, બરાનપુરાના અસલી માસી અંજુ માસી છે, એ તમારા લીડરને બોલાવો બોલે, એવું બધું એ બોલવા લાગ્યા। પછી એ ઉઠાઈને એકદમથી અપશબ્દો બધા બોલવા લાગ્યા ને ઉઠાઈને મને લાફો માર્યો જો અમારા સેના પર। આવા શું પોલીસ અધિકારીઓને પાવર આવો આપવામાં આવ્યો છે કે આમ જનતા પર ફટ દઈને આવો હાથ ઉપાડ દેવો, તો પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવું। અમે જોઈએ છીએ જો આગળ મારા પાસે ઇન્સાફ નહીં મળે તો હું और આગળ જઈશ, પીસી સાહેબને બી હું મળીશ ને આવા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ। આ પ્રજાનું રક્ષક છે કે ભક્ષક છે આ લોકો? બસ મને ઇન્સાફ મળવો જોઈએ, મને શું મારા સમુદાયના લોકોને બી ઇન્સાફ મળવો જોઈએ। આજ પછી આવી રીતના બીજા કોઈ કોમ્યુનિટી સાથે આવું થાય? હા, અમે અરજી આપી છે અને એફઆઈઆર બી થવી જોઈએ। કાલ સુધી અમે જોઈએ છે, નહીં થાય તો આગળ અમે ઘણું બધું કરીશું।